શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આ પુરુષોત્તમ માસ અધિક માસ દરમિયાન પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા, ત્રીજા દિવસની કથા, મલ માસની કથાનો આરંભ થાય છે અને આજની કથા વાર્તા છે શ્રદ્ધાના ફળની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ત્વમેવ માતાસ્ય પિતા ત્વમેવ ત્વમેવ બંધુસ્ય સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. બોલો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમની જય. મિત્રો, પુરુષોત્તમ માસ કે જે 3 વર્ષે આવે છે, આ પુરુષોત્તમ માસ ભગવાન શ્રી હરિનારાયણને સમર્પિત છે. આમ તો આ મલ માસ કે અધિક માસ કહેવાતો હતો, પરંતુ પ્રભુએ તેની ઉપર કૃપા કરી અને પોતાનું જ નામ તેમને દીધું. તે હતો આ પુરુષોત્તમ માસ. માટે કહેવાય છે કે આ પુરુષોત્તમ માસમાં જે ભક્તો સ્નાન, દાન, જપ કરે છે, આ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા સાંભળે છે, તેના સર્વે પાપો નષ્ટ થાય છે, અંતે મોક્ષ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ જીવોની પરમ ગતિ પ્રાપ્ત કરવા માટેનો સુઅવસર છે. જન્મ મરણના બંધનના ચક્કરમાંથી છૂટવા માટે સુઅવસર છે. માટે પુરુષોત્તમ માસમાં દરેક જીવ ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન નારાયણની સેવા પૂજા કરે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, જાપ કરે છે, દાન પુણ્ય કરે છે. તેઓ આ માસમાં આપણે નિત્ય સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા. આજે પુરુષોત્તમ માસનો 3જો દિવસ છે અને આજના 3જા દિવસની આ મલ માસ કે પુરુષોત્તમ માસ અધિક માસની કથાનો આરંભ થાય છે. ત્યારે પુરુષોત્તમ માસની વેદનાનું વર્ણન હવેથી શરૂ થાય છે આ કથામાં. અધ્યાય 3. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સૌનક આદિ ઋષિઓના પૂછવાથી સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું તે સાંભળો. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું, હે બ્રહ્માજીના પુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહી હતી. આ કથાના શ્રવણ ફળ માત્રથી કૌરવોના ત્રાસથી મુક્તિ થઈ અને સુખ શાંતિ પામ્યા પાંડવો. દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ કચાશ રાખી ન હતી. તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો. પાંડવો સાથે ઝૂકટું રમીને કૌરવોએ કપટથી તેમને હરાવ્યા. દુશાસને દ્રૌપદીજીને ભર સભામાં ચોટલો ખેંચીને લાવ્યા અને તેમના ચીરહરણ કર્યા. દ્રૌપદીજીની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીજીની લાજ જાળવી રાખી હતી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા. કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુન હાથ જોડીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ કોપાયમાન ન થાવ. આપ જગતના પાલન કરતા કહેવાઓ છો, આથી આપ શાંતિ ધારણ કરો, અમે આપને શરણે છીએ. અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણજીનો ક્રોધ શાંત થયો. હવે તેમણે હાસ્યસ અર્જુનને કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોના એક રાઈના દાણા જેટલા દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું. મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મા હોવા છતાં હું જન્મ લઉં છું. હવે તમારા દુઃખો થોડા સમયમાં જરૂર દૂર થશે. માનવીને સુખ દુઃખ, હાનિ લાભ કર્મના ફળરૂપે જ પ્રાપ્ત થાય છે. આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત, તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ. હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવાય છે. આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછા મળશે. ભગવાન શ્રી કૃષ્ણના આ વચન સાંભળીને અર્જુન પૂછે છે કે હે નાથ,
આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું જોઈએ? તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય છે? તે બધું અમને વિગતવાર સમજાવો. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડવો, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગો છે. આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગો વસાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ કોઈ ન હતો. આથી લોકો આ માસને મલ માસના નામે ઓળખતા. વળી આ માસને મલિન માનીને ભાવિકો તે માસમાં સત્કાર્ય પણ કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહે, તેથી લોકો તેને નિંદા પાત્ર ગણતા. આ રીતે અડધૂત થયેલ આ મલમાસ બહુ નિરાશ થયો. કેટલીક વાર તેને આપઘાત કરવાનું પણ મન થતું. એકવાર વૈકુંઠમાં મારી પાસે આ માસ આવ્યો અને આંસુ ભીની આંખે નમ્રતાથી તેણે પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું. શ્રી બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય મલમાસ કથાનો આરંભ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે પુરુષોત્તમ માસના 3જા દિવસના મહાત્મ્યની કથા સાંભળી. હવે આપણે સાંભળીએ આ 3જા દિવસની કથા વાર્તા, શ્રદ્ધાનું ફળ. બોલો પ્રભુ શ્રી કૃષ્ણની જય. અનંતપુરમાં એક સુથાર રહેતા હતા. તેના કુટુંબમાં તેની પત્ની, 7 દીકરીઓ અને 2 દીકરા મળીને કુલ 11 જણ હતા. દીકરીઓ મોટી હતી જ્યારે 2 દીકરા નાના હતા. આખા કુટુંબના ગુજરાનનો ભાર તેના એકલા ઉપર હતો. તે લાકડા ઉપર જે કલા કારીગીરી થાય તેમાં હોશિયાર હતો, તેથી ગામમાંથી તેને સુથારી કામ મળ્યા જ કરતું. તે ખાસ કરીને દેવી દેવતાઓના નાના નાના મંદિરો બનાવતો. તેમાં એવી ઝીણી કોતરણી કરતો કે જોનારને 2 ઘડી જોઈ રહેવાનું મન થાય. સુથાર દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરતા. ત્યારે માંડ માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું. વસ્તારી કુટુંબમાં એક જ જણ રડનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચાલવો થોડો ભારે થાય છે. દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચા જ ન આવે. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયર આવે ત્યારે તેમને કપડાં લત્તા રોકડ રકમ પણ આપવી પડે. આથી સુથાર દિવસે ને દિવસે આર્થિક રીતે ઘસાતા જતા હતા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સુથારની ચિંતા પણ વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચાતું, પણ હવે તો શરીર પણ ના પાડવા લાગ્યું. શરીર થાકી જવા લાગ્યું. છતાં સુથાર જેમ તેમ કરીને ઘરનું ગુજરાન ચલાવતા, ખર્ચ કાઢતા, મહેનત કરતા. જુવાનીમાં સુથારને ભગવાન સાંભળ્યા ન હતા. તે તો પોતાના કામમાં જ રચ્યા પચ્યા રહેતા હતા. હવે ઉંમર થતાં જ રોજ સવારે ઉઠીને દેવદર્શને જવા લાગ્યા. ક્યારેક કથા વચાતી હોય, કીર્તન થતું હોય ત્યાં સાંભળવા બેસી જતા. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. તે સુંદર કથા કરે. સુથાર તેમની કથા સાંભળવા બેઠા. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે. તે કીડીને કણ અને હાથીને મણ દેનારા છે. તે ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવાડતા નથી. છતાં મનુષ્ય ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતા નથી. ભગવાનને તેની ચિંતા કરવી જ પડે છે. કથાકારના આ શબ્દો સાંભળીને સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચારવા લાગ્યા કે આખી જિંદગી મેં ઢસરડો જ કર્યો. કોઈ દિવસ શાંતિથી બેસીને ભગવાનનું નામ સ્મરણ ન કર્યું. હજુ એ સમય છે.
ભગવાનનું નામ લઉં, તેનું ભજન કરું, સ્મરણ કરું, તો આ અવતાર તો એળે ગયો, પણ પરલોક તો સુધરી જશે. આમ વિચાર કરતાં કરતાં સુથાર ઘેરે આવ્યા અને તેની પત્નીને ઉદ્દેશીને કહ્યું, હે ભાગ્યવાન, હવે મારાથી કામ થતું નથી, એ તો તું જાણે છે. હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણું ગુજરાન ચાલે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. 1000 હાથ વાળો મારો નાથ આપણને મદદ જરૂર કરશે. આ સાંભળીને પત્ની બોલી, હે સ્વામી, તમારું કહેવું ખરું છે. તમે ઘણું કામ કર્યું છે. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પ્રભુની ભક્તિ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યા હોય તેમ તેની સ્થિતિ દિવસે ને દિવસે બગડતી ગઈ. તે રોજ ભગવાનની ભક્તિ કરતા હતા, પણ સુથારી કામ મળતું નહીં. આથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થઈ જતી. આમ થતાં પત્ની મૂંઝાઈ જતા અને પતિને 2 શબ્દો કહેવા ઈચ્છા થતી, પણ તે મૌન જ રહેતા. સુથારને તો ભગવાનમાં અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી કે મારો વહાલો મોડે વહેલે પણ અમને સહાય અવશ્ય કરશે. દરરોજ સુથાર કથા વાર્તામાં જતા હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનના મહિમાની વાત કરતાં કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નહાએ, દેવ દર્શન કરે, કાઠા ગોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય દૂર થઈ જાય છે. સુથારે ઘરે આવીને પત્નીને આ વાત કરી અને બંનેએ પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર તથા તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ જઈને નાહી આવે, દેવ દર્શન કરી યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપીને ભગવાનનું રટણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવાના થોડા દિવસ બાકી હતા. ઘરમાં અન્નનો દાણો પણ ન હતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેમને સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલા ઉઠીને દિશાએ જવા જંગલમાં ગયા. તે ઢાળ પડતી જગ્યાએ હાજત કરવા બેઠા. 2 દિવસના ઉપવાસ હતા. વળી ઢાળ હતો, તેથી સુથારે પડી ન જવાય એટલા માટે એક ઝાખરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવતા જતાં ઉખડી ગયું અને ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈ ચળકતું લાગ્યું. સુથારે ચળકાટ જોયો, પણ હજુ અંધારું જ હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર છે શું. તે તો ત્યાં બેસી જ રહ્યા. થોડું અજવાળું થતાં તેણે જોયું કે ખાડામાં તો હીરા પડ્યા હતા. તે જ ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોના મહોર પણ પડી હતી. માટી કાઢીને ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ સોના મહોરથી ભરેલો હતો. આ બધું જોઈને સુથારના તો આનંદનો પાર ન રહ્યો. પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન, આ મારાથી કેમ લેવાય? મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોય તો મારો હકનો ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન છે, મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું હું વ્રત કરું છું, તેથી પરધન લઉં તો પાપી કહેવાવ. આમ વિચારીને સુથાર ચરુ લીધા વગર જ ઘેરે પાછા ફર્યા. સુથાર રોજ દિશાએ જતા, પણ બહુ વાર લાગતી નહીં. પણ આજ ઘણો સમય થવાથી સુથારના પત્ની ચિંતામાં પડી ગયા. બારણે ઊભા ઊભા સુથારની પ્રતીક્ષા કરતા હતા. સુથારે ઘેરે આવીને પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. પત્ની તો આ વાત સાંભળીને રાજી રાજી થઈ ગયા. દાટેલું ધન હાથમાં આવવા છતાં પતિને ખાલી હાથે પાછા ફરેલા જોઈને તેને ગુસ્સો આવ્યો.
અને સુથારની પત્ની ગુસ્સામાં બોલ્યા, તમે તો સાવ ભગત જ થઈ ગયા છો. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘર બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા? અકર્મીનો પડ્યો કાણો જ હોય. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરું લઈ આવું. ત્યારે સુથાર કહે છે તેની પત્નીને, એ તો અણહકનું ધન કહેવાય, એ લઉં તો મારી ભક્તિ એળે જાય. હવે તેલ તાવડો છોડો અને ચાલો મારી સાથે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે એને વધાવી લો. આમ સુથારની પત્ની સુથારને કહેવા લાગી. પરંતુ સુથાર કહે છે, ભગવાન ઉપર મને શ્રદ્ધા છે, પારકા ધનને હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ, મારા ભગવાન મને ન્યાલ કરશે જ, ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્ની તો કપાળ કૂટવા લાગી, પણ સુથાર એકના બે થયા નહીં. પત્નીએ બહુ ધમપછાડા કર્યા ત્યારે સુથારે એ સ્થળની નિશાની આપીને કહ્યું, તારે ચરું જોઈતો હોય તો લઈ આવ, હું તે નહીં લઉં. ત્યારે સુથારણે જવાની તૈયારી કરી. એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે, જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. છેવટે સુથારણે જીદ છોડી બંને નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે સોના મહોરો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા ત્યારે તેમની બંનેની વાતો પડોશમાં રહેતા પડોશી સાંભળી રહ્યા હતા. જેવા સુથારણ નદીએ નાહવા ગયા કે તુરંત જ પડોશમાં રહેતા પતિ પત્ની વહેલા ઉઠીને ચરું લેવા ઉપડ્યા. સુથારે વાતમાં જગ્યાની જે એંધાણી બતાવી હતી તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગ્યાની ઉપર તાજી માટી વાળેલી હતી એટલે તેમને તરત જ ખબર પડી ગઈ કે અહીં ચરું છે. પાડોશી અને પાડોશણ બંનેએ હાથ માટી ખોદીને તે ખાડામાં જોયું તો મોટા મોટા વીછીઓ ખતબત્તાતા. આ દ્રશ્ય જોઈને બંને હેબતાઈ જ ગયા. તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો અને ગુસ્સો પણ આવ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું વેર વાળવા માટે વીછીઓ કરડાવવાનું આ કાવતરું રચ્યું લાગે છે. બસ હવે અમે તેને ખબર પાડી દઈશું ત્યારે જ ખરા. આવો વિચાર કરીને તે પડોશમાં રહેતા પાડોશીએ ખાડાવાળી માટીમાંથી વીછીઓ ભરેલ ચરું પોતાની સાથે લાવેલ ચાદરમાં બાંધીને પોતાના ઘેરે લઈ આવ્યા. એ ચરું લઈને તેણે સુથારના નળિયા ખસેડીને ત્યાં બેસાડી દીધો. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠા. લાગ જોઈને તે પાડોશણે તે ચરુને ઊંધો વાળી દીધો અને અચાનક જ જ્યાં સુથાર ભગવાનની પૂજા કરતા હતા, મંત્ર જાપ કરતા હતા, તે જ જગ્યા પાસે ખળીંગ ખળીંગ કરતી સોના મહોરો વરસી. સુથાર અને તેની પત્ની તો હેબતાઈ જ ગયા. આ શું? સુથારની આંખમાં આંસુ આવી ગયા અને મનોમન કહેવા લાગ્યા, અરે રે 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 રે, ભગવાને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘેરે બેઠા ધન માંગ્યું તો તેમણે છાપડું ફાડીને સોના મહોરો વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તે એમ સમજ્યા કે ભગવાનનું વ્રત ફળ્યું છે, ભગવાને જ તેમને લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો ન હતો. તેથી સુથાર અને સુથારણે બધી સોના મહોરો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. ત્યારે સુથારણ બોલી, સ્વામી, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ હવે તમારી શ્રદ્ધા ફળી છે ત્યારે માનવું પડે છે કે પ્રભુ ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફળ્યા વગર રહેતી નથી. આ બાજુ અદેખા પાડોશીએ રાહ જોઈ કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ થશે, રોકકડ થશે, ચીસો નીકળશે. ઘણી વાર થઈ પરંતુ કંઈ સંભળાણું નહીં. એટલે પાડોશી જાતે જ સુથારના ઘેરે જોવા ગયા.
જોયું તો બેઠા બેઠા સુથાર અને સુથારણ તો પ્રભુના નામનો જપ કરતા હતા. ધન તો જેના ભાગ્યમાં લખાયું હોય તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું હતું. તેથી પડોશી શું કરે? તેને જ ઘરમાં તે ધન ઠાલવ્યું. ખરેખર ભગવાનની લીલા કોણ સમજી શકે છે? સુથાર સુથારણે ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પરંતુ તે ધનનો સદુપયોગ જરૂર કર્યો. હવે તેની પાસે ધન આવવાથી તેઓએ પુરુષોત્તમ ભગવાનના વ્રતનું ઉજવણું સારી રીતે કર્યું. ઘણા બધા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને અનેક સદાવ્રતો બંધાવ્યા. તેઓ હવે આખો સમય ધર્મ, ધ્યાન, કથા, કીર્તન અને ભગવાનના ભજનમાં સમય વિતાવવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ સુથાર સુથારણને ફળ્યા, તેવા તમારા વ્રતમાં શ્રદ્ધા રાખનાર, તમારું પૂજન કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 3જા દિવસની મહાત્મયની કથા અને કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે પુરુષોત્તમ ભગવાનનું સંકીર્તન સાંભળીએ. શ્રીજી, તમે છો માતા પિતાને અમે તમારા બાળ, નિસ્દિન લેજો સ્વામી પ્યારા છોરુની સંભાળ. ડગલે પગલે સારા કામો સદાય કરતો ચાલું, સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું માનું. પરમ કૃપાળુ પરમ દયાળુ હરદમ તુજને જાણું, તવ ચરણની રજમાં રમતા અનુપમ સુખડા માણું. બળબુદ્ધિને શક્તિ આપો એવું પ્રભુ હું માંગું, તારા રૂપના દર્શન કરતો સદાય હું તો જાગું. પ્રેમ સુધાના જામ પીવું ને જગતને પીવડાવું, સર્વોપરીને સદા પ્રગટ છો જાણું ને સમજાવું. મૂર્તિના સુખમાં રસભર બનતા દિવ્ય સુખમાં નાહવું, તમે મળ્યા છો શ્રીજી બાપા સ્વામી, બીજે ક્યાં જાવું. ડગલે ને પગલે સારા કામો સદાય કરતો ચાલું, સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું માનું. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.